મિત્રો, ગઈકાલે સપ્તેશ્વરની સાબરમતી નદીમાં દશા માતાજીની મૂર્તિ વિસર્જન કરવા માટે ગયેલા 2 યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા. ત્યાર પછી ભારે શોધખોળ કર્યા બાદ તે બંનેના મૃતદેહો મળ્યા હતા, જેમાં એક વડનગરના મૌલીપુર ગામનો યુવાન હતો અને બીજો યુવાન કડીના રામપુરનો હોવાનું જાણવા મળ્યું હતું. તો મિત્રો, આ રીતે બંને યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તો મિત્રો, બસ હું એટલું જ કહીશ કે કોઈ પણ નદી કે તળાવમાં મૂર્તિ વિસર્જન માટે કે બીજા ગમે તે કામ માટે નદી કે તળાવમાં જાઓ તો પાણી કેટલું ઊંડું છે કે નહીં તેની ખાતરી કરવી અને ખાતરી કર્યા વગર સીધું પાણીમાં ઉતરવું નહીં. પોતાની કાળજી રાખવી, કારણ કે આપણી પાછળ આપણો પરિવાર આપણી રાહ જોઈને બેઠો હોય છે. માટે કદીએ જોયા જાણ્યા વગર પગલું ભરવું નહીં. અને આ બંને મૃતક યુવાનોના આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. જય માતાજી.